તો દોસ્તો આજે હું તમને લઈ આવ્યો છું ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના આખજ ગામ કે જ્યાં એક અતિ પ્રાચીન અને ઐતિહાસિક શક્તિકુંડ આવેલો છે કે જે કલા અને ધાર્મિક સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો ગણાય છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી। હું તમને રૂબરૂ કરાવીશ આ કુંડના ઇતિહાસ અને તેના સ્થાપત્યથી। અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરી અમે જ્યારે પણ આવા અવનવા વિડીયો આપની માટે લઈને આવીએ તો તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। તો આજે આપણે સામેની તરફ જોઈ શકીએ છીએ તે છે આ શક્તિકુંડની અંદર જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર। તો આપણે અહીંયા મુખ્ય જે તેનો દરવાજો છે ત્યાં થઈને આપણે અંદરની તરફ એન્ટ્રી કરી જઈશું। આ મુખ્ય દ્વાર છે અને બિલકુલ તેની બાજુમાં જ આપણે નાનો ગેટ જોઈ શકીએ છીએ, ત્યાં થઈને આપણે અંદરની તરફ જવાનું હોય છે। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। અને આ છે શક્તિકુંડ, જે આપણે સામેની તરફ જ્યારે જઈશું ત્યારે ત્યાં સામે શક્તિકુંડ આવેલો છે। અને આ છે અહીંયાનું આસપાસનું વાતાવરણ કે જે વૃક્ષો અને ફૂલ ઝાડથી સુંદર મજાનું અહીંયાનું વાતાવરણ આપણને જોવા મળી રહે છે। અને સામે જ બિલકુલ આ છે શક્તિકુંડ આવી ગયો છે। અને આ જે સ્થાન આપણે જોઈ શકીએ છીએ તે પણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક છે। અને આ જે સ્થાન છે તેને રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સ્મારક જાહેર કરવામાં આવેલું છે। પહેલાં આપણે કુંડ તરફ જઈશું, કુંડ જોઈશું અહીંયાથી, અને ત્યારબાદ આપણે જે ત્યાં સામેની તરફ મ્યુઝિયમ આવેલું છે ત્યાં જઈશું। તો બને રહેજો વિડીયોમાં મારી સાથે। આ જે પગથિયા જોઈ શકાય છે ત્યાંથી આ કુંડ આપણે બિલકુલ આવી ગયો છે। અને અહીંયાનો જે સુંદર મજાનો જે વ્યૂ છે તે આપણને અહીંયા જોવા મળી રહે છે। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। આપણે જઈશું કુંડની નજીક, હું પહોંચી ગયો છું। આ છે કુંડની આસપાસનો સુંદર મજાનો વ્યૂ કે જ્યાં આપણે આસપાસમાં સુંદર મજાના વૃક્ષોથી સુશોભિત આ વિસ્તાર આપણને જોવા મળી રહે છે। અને કુંડની અંદર જવા માટે આપણે ઘણા બધા પગથિયા પણ જોઈ શકીએ છીએ। અને અંદરની તરફ જઈને પણ હું તમને બતાવીશ કે કુંડની અંદરનું સ્થાપત્ય કયા પ્રકારનું છે, અને ત્યાં આપણે જોઈશું કે કયા કયા દેવી દેવતાઓની પણ અહીંયા મૂર્તિની સ્થાપનાઓ કરવામાં આવેલી છે। તો સામે જ્યાં જાળી જેવું આપણને જોવા મળી રહે છે ત્યાં પણ કૂવો છે। તો આપણે ત્યાં સુધી જઈશું અને જોઈશું કે કૂવો જો સ્પષ્ટ જોવા મળશે તો તે પણ હું તમને આગળ બતાવી દઈશ। તો હવે આપણે વાત કરીશું આ શક્તિકુંડના ઇતિહાસ અને સ્થાપત્ય વિશે। તો આ કુંડનું નિર્માણ સોલંકી યુગના શરૂઆતના વર્ષોમાં 10મી સદીમાં કરવામાં આવ્યું હતું। અને આ સ્થાપત્ય ગુજરાતના સોલંકી વંશના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલ બે મહત્વના સ્થાપત્યો કે જેમાં મોઢેરાનું સૂર્ય મંદિર અને પાટણમાં આવેલી રાણકી વાવનો સમાવેશ થાય છે। તો આ શક્તિકુંડ આ બંને સ્થાપત્યો કરતાં પણ અતિ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે। તો મારું ગુર્જર શૈલીનું સ્થાપત્ય ધરાવતા આ કુંડનું બાંધકામ રેતિયા પથ્થરોથી કરવામાં આવેલું છે। અને ચોરસ આકાર ધરાવતા આ કુંડની અંદરની બાજુ ઉતરવા માટે પંચસ્તરીય પગથિયાની રચના કરવામાં આવેલી છે। અને આ કુંડની મધ્યમાં ગોળાકાર કૂવો આવેલો છે કે જ્યાં પગથિયા દ્વારા 3 સ્તરના ઉતરાણ બાદ પહોંચી શકાય છે। કુંડની અંદરની તરફ આપણને વિવિધ સ્વરૂપોમાં ગણેશજીની 8 મૂર્તિઓ તેમજ અન્ય દેવી દેવતાઓ જેવા કે શીતળા, અગ્નિ, બ્રહ્મા, લક્ષ્મી, સપ્તર્ષિ, કાર્તિકે, લજ્જાગૌરી, નિરુતિ અને ભગવાન શિવ અને વિષ્ણુની પ્રતિમાઓ કે જેને પથ્થરની અંદર કોતરણી કામ કરીને સ્થાપિત કરવામાં આવેલી જોવા મળી રહે છે। આથી દેવી દેવતાઓને સમર્પિત આ કુંડનું નામ શક્તિકુંડ રાખવામાં આવેલું છે। અને સ્થાનિક લોકોના મત મુજબ કહેવાય છે કે અહીંયાથી ગુપ્ત ભોયરા બનાવવામાં આવેલા છે કે જે મોઢેરાના સૂર્ય મંદિર સુધી નીકળે છે। કુંડની અંદર ચારે તરફ આપણને અલગ અલગ દેવી અને દેવતાઓના જે સ્થાપત્યો છે
તે અહીંયા જોવા મળી રહે છે. તો અહીંયા હું કૂવા પાસે પહોંચી ગયો છું અને કૂવાને આપણે જાળીથી બંધ કરી દેવામાં આવેલો છે. એટલે આપણે અહીંયાથી કૂવાની અંદર પાણી તો આપણને જોવા મળે છે. હવે વિડીયોની અંદર જોવા મળે કે ના મળે, પરંતુ કૂવામાં પણ અહીંયા પાણી ભરેલું છે જે પડતર હાલતમાં જોવા મળે છે. તો અત્યારે હાલ હું આ કુંડમાંથી બહારની તરફ આવી ગયો છું અને આ છે ત્યાંનો મુખ્ય પ્રવેશ દ્વાર. અને બિલકુલ જ્યારે આપણે આ કુંડ તરફ આવીએ ત્યારે અહીંયા ડાબી તરફ જે રસ્તો જાય છે ત્યાં આગળ અહીંયા એક નાનું મ્યુઝિયમ જેવું પણ આવેલું છે. તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે. આપણે ત્યાં પણ મ્યુઝિયમ જોઈશું અને ત્યાં કયા સ્થાપત્યોનું જે ત્યાં મૂકવામાં આવેલા છે તે આપણે જોઈશું કે ત્યાં પ્રદર્શનમાં કયા સ્થાપત્યો જોવા મળે છે. તો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે. આ છે અહીંયાનો પ્રદર્શન હોલ. તો અહીં સંગ્રહાલયમાં આપણને કુંડની અંદર અને બહારની તરફ ખંડિત અને જર્જરિત થઈ ચૂકેલા અવશેષોના ટુકડાઓને પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે કે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. અને જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મળીશું ફરી બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.